જબુગામથી ધામસિયા 4 લેન 1188.48 કરોડના ખર્ચે નવો બનાવવા કોન્ટ્રાક્ટરને કામ સોંપાઈ પ્રકારની રજૂઆત 2024માં અમે જ્યારે એને રજૂઆત પ્રેઝન્ટેશન કર્યું હતું. હાલ મારો જે વિડીયો દેખાય છે તેમાં જે તે વખતે પ્રેઝન્ટેશન કર્યું હતું તે છે. અને આજે ચાચક સ્વામિનારાયણ મંદિર ખાતે એક પ્રોગ્રામ યોજાયો. એમાં શિલાન્યાસ વિધિ કરવામાં આવ્યો અને કોન્ટ્રાક્ટરે આજથી કામનો શુભારંભ કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિલાન્યાસ કર્યું હતું. સંસદ સભ્ય જસુભાઈ રાઠવા સહિતના આગેવાનો, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ મોહનસિંહ રાઠવા, ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા સહિત કલેક્ટર સહિતના આગેવાનો, મામલતદાર, ટીડીઓ સૌ કોઈ ઉપસ્થિત રહ્યા. અને આ પ્રોગ્રામ છોટાઉદેપુર જિલ્લાની અંદર જે વિકાસનો નવો દ્વાર, નવી ક્ષિતિજો ખુલવાની છે. કારણ કે જબુગામથી ધામસિયા બોડેલીનો બાયપાસ પણ આપણે કહી શકીએ, અને અહીં ઓરસંગ નદી પર પણ બ્રિજ બનવાનો, અને જેટલા પણ રસ્તાઓ વચ્ચે આવશે ત્યાં ફ્લાયઓવર બનવાનો. એ અંગેની વિગતવાર મેં તમને રજૂઆત અને વાત પ્રેઝન્ટેશન અત્યારે કરીશ, વાત પણ સમજાવીશ. મારો જે વિડીયો તમને દેખાય છે તે રેકોર્ડેડ વિડીયો છે, પરંતુ જે તે વખતે આ વિડીયો રજૂ કર્યો હતો તે વિડીયો અમે તમને ફરી એકવાર બતાવવા માંગીએ છીએ. આ માર્ગનો વિસ્તાર છોટાઉદેપુર જિલ્લામાં જબુગામથી ધામસિયા સુધી ફેલાયેલો રહેશે. આ પ્રોજેક્ટની કુલ લંબાઈ 38.29 કિલોમીટર રહેશે અને અંદાજિત ₹1188.48 કરોડનો ખર્ચ તેનું નિર્માણ કરવામાં આવશે. આ માર્ગ બોડેલી તાલુકાના ખડકલા, વડોદરી, વડાતલાવ, સણિયાદરી, તાંદલજા, ભોજપુર, ગેલપુર, ખોડિયા, પાણેજ, દેસણ, કોસિંદ્રા તેમજ સંખેડા તાલુકાના વાસણા, પરવટા, ભગવાનપુરા, સિંધીકુવા, આનંદપુરી, નસવાડી તાલુકાના હરિપુરા, નસવાડી, આકોના, ધોળીસીમેર, ધામસિયા વગેરે ગામોથી પસાર થશે. આ પ્રોજેક્ટ પૂર્ણ કરવાની સ્ટિપ્યુલેટેડ ટાઈમ લિમિટ 2 વર્ષની છે. પ્રોજેક્ટની અંદર 13.7 કિલોમીટર બાયપાસ પણ સામેલ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં નેશનલ હાઈવે 56 પર કુલ 21 નવા પુલોના નિર્માણનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં ઓરસંગ નદી પર નવા 4 લેન પુલનો પણ સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ અંતર્ગત 6 નવા ફ્લાયઓવર વિવિધ રોડ સ્થાનો ઉપર બનાવવામાં આવશે, જેના કારણે માર્ગ સુરક્ષાની જરૂરિયાતો પૂર્ણ થશે. જિલ્લાવાસીઓ માટે સારા સમાચાર છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 56, જેનો જબુગામથી લઈ તાંદલજા અને તાંદલજાથી લઈ ધામસિયા સુધીનો જે 4 માર્ગીય રોડ બનવા જઈ રહ્યો છે, 1100 કરોડ કરતા વધારે રકમનો, જેનું ભૂમિપૂજન આ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભાવનગરની પવિત્ર ભૂમિ ઉપરથી વર્ચ્યુઅલ માધ્યમથી કરવામાં આવ્યું છે. ત્યારે સમગ્ર જિલ્લાવાસીઓને હું અભિનંદન આપું છું અને સાથે સાથે ભારત સરકારનો આભાર માનું છું. પ્રકારે રજૂઆત થઈ છે, પ્રકારે જે હવે કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે આ જિલ્લાને જે ફેરકુવાથી બોડેલી સુધીનો જે NH56 છે અને બોડેલીથી પાવાગઢ સુધીનો NH756 છે, એને પણ 4 માર્ગીય બનાવવા માટેનું જે DPR બનાવવાનું ટેન્ડર ઓનલાઈન થઈ ગયું છે. ટૂંકા સમયમાં ટેન્ડર ખુલશે ત્યારે આ DPR પણ બનશે, એમાં બધા જ પુલો આવરી લેવામાં આવશે. આ નવા માર્ગ પર એડવાન્સ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ ATMS લાગુ કરવામાં આવશે, જેના દ્વારા હાઈવે પર 24 કલાક મોનિટરિંગ અને સર્વેલન્સ શક્ય બનશે. આ પ્રોજેક્ટ હાલના 2 લેન રોડને આધુનિક 4 લેન રોડમાં પરિવર્તિત કરશે, જેમાં પેવ્ડ શોલ્ડર હશે, એટલે કે ડામર સપાટીના શોલ્ડર હશે, જેથી સલામત, સુવિધાજનક અને વિશ્વસનીય કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે. આ કોરિડોર છોટાઉદેપુર અને નર્મદા જિલ્લો, જે આકાંક્ષી જિલ્લો કહેવાય છે, ભરૂચ, સુરત, તાપી જિલ્લામાં માર્ગ સુવિધાઓનો મજબૂત બનાવશે, તેમજ આદિવાસી તથા ગ્રામ વિસ્તારોના શહેરો અને આર્થિક કેન્દ્રો સાથે જોડશે. સુધારેલ કનેક્ટિવિટી દક્ષિણ ગુજરાતમાં પર્યટનને પ્રોત્સાહન આપશે, ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર સરોવર ડેમ, જાંબુઘોડા અને શૂળપાણેશ્વર અભયારણ્ય, ઉનાઈ માતા મંદિર અને અન્ય સાંસ્કૃતિક આધ્યાત્મિક સ્થળોને એનાથી લાભ મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાવનગર ખાતે યોજાયેલા સમુદ્ર સે સમૃદ્ધિ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ શિલાન્યાસ કર્યું હતું. નેશનલ હાઈવે 56 જબુગામથી ધામસિયા સુધીનો 38.29 કિલોમીટર લાંબો 4 લેન રસ્તો છે 1188 કરોડથી વધુ ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે સ્વામિનારાયણ મંદિર બોડેલી ખાતે સાંસદ જસુભાઈ રાઠવાએ કહ્યું હતું કે છોટાઉદેપુર જિલ્લામાં પ્રથમ 4 લેન હાઈવે બનવા જઈ રહ્યો છે. વાહન ચાલકોને લાભ થશે, ટ્રાફિકની સમસ્યા દૂર થશે. નેશનલ હાઈવે 56